રાજધાની દિલ્હીમાં ભારત મંડપમ ખાતે એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું। અહીં દેશ વિદેશના દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવો મુલાકાત લઈ રહ્યા છે। આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ એઆઈ ઇમ્પેક્ટ સમિટની મુલાકાતે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં થઈ રહેલા નવા ફેરફાર અને તેની સિદ્ધિઓને નજીકથી નિહાળી અને જાણી। અહીં તેમણે વિવિધ એઆઈ ટૂલ અને પ્રેઝન્ટેશન નિહાળ્યા। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ આ સંમેલન ભારતમાં મળી રહ્યું છે, જે ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર અગ્રેસર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બન્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એઆઈ ઇમ્પેક્ટ સમિટની મુલાકાત લીધી હતી। અહીં તેમણે વિવિધ એઆઈ ઉપકરણો અને તેની સિદ્ધિઓ અંગે જાણકારી મેળવી હતી। રાજધાની દિલ્હીમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું। સી.આર. પાટીલ પણ તેની મુલાકાતે પહોંચ્યા હતા। એઆઈ ઇમ્પેક્ટ સમિટની મુલાકાતે પહોંચ્યા ત્યારે આ દરમિયાન તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં થઈ રહેલા નવા ફેરફાર અને તેની સિદ્ધિઓને નજીકથી નિહાળી અને જાણી। ખાસ કરીને વિવિધ એઆઈ ટૂલ અને પ્રેઝન્ટેશન નિહાળ્યા। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ આ સંમેલન ભારતમાં મળી રહ્યું છે, જે ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર અગ્રેસર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એઆઈ ઇમ્પેક્ટ સમિટની મુલાકાત લીધી હતી અને તેમણે વિવિધ એઆઈ ઉપકરણો અને તેની સિદ્ધિઓ અંગે જાણકારી મેળવી હતી। આ ભારત મંડપમ ખાતે એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટૂલ અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે। ખાસ કરીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આગળના યુગના મહત્વપૂર્ણ એઆઈ ટૂલ્સ છે તેને સમજવા માટે આ એક એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને એઆઈ ઇમ્પેક્ટ સમિટ ભારતના ખાસ કરીને યોજાઈ રહી છે ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ એક્ઝિબિશન નિહાળવા માટે પહોંચ્યા હતા।